રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જોઈએ ને? કેમ કે અમારા વિડીયો જોતા હોય તો મોજમાં જોઈએ. કાં શિવ? હા. તો શિવ અત્યારમાં હા, એટલે શિવે પહેલાં જ તમને કહી દીધું. તમને બધાને ખબર જ હોય કે સાતમ આઠમનો મેળો હોય તો મેળામાં જવાનું જ. કાં તમને શિવ કહી દે કે મેળામાં જવાનું. તમે મસ્ત, હું ને શિવ ને બધા તૈયાર થઈ ગયા છે. શિવ કેવી મસ્ત તૈયાર થઈ. કાં શિવ? મમ્મી તૈયાર થઈ ગયા છે. બધો કિરણ થોડુંક તૈયાર થવાનું બાકી, તૈયાર થાય છે. મમ્મી આવ્યા છે. શિવન કપડા કેવા લાગે બધા. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. જો આજે તો મેળામાં જઈએ, મેળામાં ફરી આવીએ. હા, મેળામાં જઈએ ને મેળામાં ફરી આવીએ. હા. અને શું હાલ જો નીચું તો તને આખો સીન લઉં જો તારો દેખું. હા બસ. ઓ વાહ, કોમેન્ટ કરજો શિવને કેવા કપડા લાગે. કાં શિવ? શું લઈ મેળામાં શિવ? એમ કે દાદા શું લઈ તું મેળામાં? બોલતી ઢીંગલી એ બંધ થઈ જાય. બોલતી થોડાક દી હાલે બંધ થઈ જાય. તો હાલો ઘરમાં જઈએ. કિરાણા તૈયાર થાય કેટલીક વાર હોય. તારી મમ્મીને તો બહુ વાર લાગે છે. હાલો હાલો. ઓહો, મહારાણી તો અહીં છે ન્યૂ લુકમાં. હો વાહ. મહારાણી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બસ જો હવે અમે નીકળીએ. કેટલા વાગ્યા છે અમારે? આમાં છે ને સેલ નથી એટલે તમને એમ થતું હોય છે કિરણબેને ઘડિયા પહેરી, પણ વાં કેમ ડોકું કાઢ્યું તો 10:30 થયા ને હવે બસ નીકળીએ. હવે હાંજ સુધી મેળાને મોજ કરવાની. ભગવાન કરીને સારું કે વરસાદ ના આવ્યો. શિવ પ્રાર્થના કરે કે ભગવાન કે 4-5 દી વરસાદ ના દેતા ને તો મેળો મસ્ત ઉભી જાય. શિવ તારી મમ્મી ભેગું ઉભી જાય. મસ્ત મેળો કરી લઈએ તા. કા મંદી કા? હા, બધાને જય શ્રી કૃષ્ણ કર્યું ને? કેમ છો? બધાય મજામાં. બધાય મજામાં. ને હવે એમ નહીં કરીએ એમાં દીકુ બેન વાળું કરે મમ્મી પપ્પાને. કેવું છે નવો લુક? હવે ચાલો ફટાફટ હવે નીકળીએ. શિવનો નવો લુક મને તો આ કપડા એને બહુ જ મસ્ત લાગે છે. હા, કેવી લાગે છે શિવો? ચલો ચલો પગાડો ગાડી હાલો. જોતઈ મોર જોતઈ આઈ લીધી. જો એને ખબર પડી જાય ખાલી કે મારી જ વાત કરે છે. મોર હાલી એમ કીધું તો હાલો ને બધાય હાલો ને. હા હાલો તો ધીમે ધીમે જો હાલતા થઈ ગયા. ને આજ છે ને આઈટમ છે બધાને હેપી જન્માષ્ટમી અમારા તરફથી. જાજી બધી શુભકામનાઓ કૃષ્ણ ભગવાનના જન્મદિવસની. હા, બધાને હેપી જન્માષ્ટમી. જય શ્રી કૃષ્ણ, સીતારામ કરી લીધા. હા, કરી લીધા. ધીમે ધીમે હાલતા થઈ ગયા. આજ થોડાક આમ આવેલા ચોકડી બાજુ, ને બસ સ્ટેન્ડ બાજુ આવીએ. આજ છે ને આમ ચોકડી બાજુ આવેલા કેમ કે અહીંથી બસો આજ ઓછી નીકળે છે. એટલે પપ્પાને કહેવાનું એમ છે કે કદાચી કે ગળદી હોય એટલે ભરાઈ નીકળતી હોય તો એક પાસ ગામમાં ન આવે ને બાયપાસથી વયું જાય. એટલે અમે હવે ત્યાંથી પકડીએ. આપણે આમે હરખું થાય ને પપ્પા દીકરી જલ અહીંથી તો મમ્મી હવામાં ફૂલ આવેલી જાય છે. ત્યાં જઈને તેડ ના કરે. હા, મેં કીધું તારે હાલવાનું શું નહીં. વરસાદને મેળો કરવાનો હતો. આપણે તો રજા હતી. આપણે રજા હતી બાકી રામની રજા નથી. આપણે ક્યાંથી રજા પડે? આપણે જાવો ભગવાને કીધું તમને કે જાતા નહીં ક્યાંય. મજા કરો. બાકી દુનિયામાં રખડો. મજા કરો. પદરો મેળો જોવો, આઈટમ કરો, ગંજી પત્તો રમો. કોઈ દી નથી કીધું કોઈ. આપણા
અમે છે ને જો પૂગી આવ્યા ઘડીક તો વરસાદે ઉપાડી દીધા હતા રસ્તામાં ઘડીક વચમાં વરસાદ હતો એટલે એમાં એવું થયું કે આજ છે ને ઝાડવા નીચે ઊભી ગયા હતા. કરોણે મને હાથીમાં તો ન બેહાડી પણ છોટા હાથીમાં બેહાડી મમ્મી છોટા હાથીમાં બેહાડી દીધા. જરાક તો બેહવું જોઈએ ને. હાથી ક્યાં લેવા જાવ? પણ રડું પણ ચાર્જિંગ વાળી એવડી હોય. હા હજી કે ચાલુ થાય તો મજા આવે ને. એને કોરોનામાં જાવું તું ને આમાં એમાં લગાડી દે કા એમાં છે મોટા બાળકો છે ને લગાડ. અરે વાહ શિવો, ધીમે 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 એ ધીમે ધીમે દબાવી દેવાનું એટલે આદુને મરચાંને લસણને ડુંગળીને જ્યુસ કેળા ચીકુ એપલ બધું થઈ જશે. કાજુ બદામ પિસ્તા પરફેક્ટ કામ.
આની પ્રાઇસ છે બજારમાં દુકાનમાં ઓનલાઈન 400. આજે કંપનીની એડવર્ટાઇઝ છે એટલે 200 અને 2 છરી એક લાઇટર ફ્રી. 200 રૂપિયાના 4 વસ્તુ. તો બહુ મસ્ત પ્રોડક્ટ આવશે. પાવડરની બોડી આવશે. પડશે તીરશે વાંગશે નહીં. ક્વોલિટી પ્રોડક્ટ આવશે. કોન્ટેક્ટ નહીં. મસ્ત આઈટમ આવશે. લઈ જાઓ. મજા આવી બહુ આઈકો તે તો જવા જ દીધું હે મજા આવી ને
થાકી ગઈ માતી કો થાકી ગઈ મને તો બીક લાગશે મને બીક લાગે આ મને છે ને આરામ દેખાડે મને આમાં છે ને બીક લાગે મારે બેસવું ના હજી કહું એક ટિકિટ કોકને આપી દો તમે શું પૂછ્યું ક્યાં જાવ મને બીક લાગે આઈ નહીં થઈ જા કઈ નહીં થાય તમે ભૈયા હું તમારો વિડિયો ઉતારી જાઉં किरण फूल बीवे है रानी जो मस्त जो दिखाई दरियो तो जो તો હવા 6 થયા ને અમે છે ને જો ઘેરતા કહ્યું ને પૂગી આવ્યા ને હવે છે ને થાકીને ટેઈ થઈ ગયા વરસાદે ધીરો ધીરો ચાલુ થઈ ગયો ને હવે ઘેર આવી પાછા નાહી ધોઈ ને પછી હવે ફ્રેશ થઈ ગયા ને હવે કંઈક મજા આવી મેં ધોઈ ને ખાલી હાથ પગ ધોયા એ હું નાહી આવી હું નાહી આવી તમે હાથ પગ ધોઈ છે મેં તો હાથ પગ ધોયા ભાઈ મેં નાહી હું હવામાં નાઈને ગયો તો તી અમે હવા નાહીને જ ગયા હતા બતાઈ હું ને શિવ નાઈને ગયા હતા કારણ શિવ હા જો આંખોમાં લાગી ગયા દીકુ આમ રાખ ઈ છે ને છત્રી લઈને ઊભી છે અહીં આવતી રે જો હવે આમ કર અહીં આવતી રે દીકા તી હવાય રે આ તી એટલી ગરમી અહીંયા થઈ હતી ને કે વાત જવા દો અહીંયા તડકો તો અમે અહીંથી નીકળ્યા તો એ રસ્તામાં હરેવડું હતું પોરબંદર જરાય વરસાદ નતો પછી ઘડીક તો મેળો કરવાની મજા આવી પણ પછી તડકો ધમ થયો ને પછી વિડીયો ઉતારવાની નથી મજા આવતી ને થાકીને તે થઈ ગયા મારું અટાણ માથું ફૂલ ચડ્યું ને અટાણ આવીને છે ને હું નાહીશું ને પછી ફ્રેશ એટલે થઈ ગઈ છું ને તમે હાથ પગ ધોયા ને શિવને આવીને પેલા તો એને નવરાવીને લુગડા ગંજી પહેરાવી દીધા મારે શું કરવી દીધા ને ખરીદી ઘણી કરી આવ્યા પટાણ જો વરસાદી ચાલુ થઈ ગયો ને અંદર બધું આકડી એમાં હજી જેમ તેમ પડ્યું છે હરખું મૂકી દઉં કાલ નિરાયતે બતાવી ઘણી કરી એટલે નિરાયતે કાલ બતાવી હું ખરીદી કરી કાલના વિડીયોમાં તમને ખબર પડી ગઈ અટાણે હવે મને મેળ જ નહીં આવે બતાવવાનું એટલે કાલ બતાવીશું કાલના વિડીયોમાં તમને બધી એમાં શું થયું જો આપણે ગયા વર્ષે જ અહીંયા હાય તમને બી મેળો કરી આવ્યા ને તો અહીંયા છે ને
આપણે મેળામાંથી અહીંયા આવ્યા ત્યાં વરસાદ ચાલુ થયો હતો ને આ વખતે આપણે આઠમને દી મેળો કરી આવ્યા ને આજ વરસાદ એવો ચાલુ થઈ ગયો પણ ભગવાનને કે એલી ન કરતા ઘડીક આવી વરસાદ ને વયો જાચે ને હજી 3 દી અમારે બાકી છે મેળાના એટલે બધા મેળો હૈખે કરી શકે થોડો આવીને વયા જાજે હાવ ના નહીં વહેલી ન કરતા એટલે મેળો છે ને વિખાય નહીં માણસ એક ધારો ચાલુ હોય તો પછી હવે મેળો બગડે એમ પછી પણ મજા ન આવે એમ તો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તો આજ તો વરસાવે ને થોડોક એ વાત સાચી. ગરમી એવી ઉપડી થોડોક તો વરસાવે ને એટલે થોડોક વરસીને બંધ થઈ જાજો અમારે જવાનો ટાઈમ થાય ને ટૂંકમાં બંધ થઈ જાજો ભગવાનને કે વરસાદ બંધ કરી દેજો બાકી છે ને ઘેર આવીને હવે આમ ફૂલ આપણે કુદરતી વાતાવરણમાં આમાં છે ને ફૂલ મોજ પડી જાય અરે ગામમાં હવે એમ મેળામાં આ જવાનો હરખ હોય ફૂલ હરખ હોય પછી જઈએ ઘડીક ફરી લઈએ પછી એમ થાય કે ચટ ઘેર ભાગી જઈએ કે થાકીને ટેન થઈ ગયા હોય ને હવે ના હવે ધૂળ અડતી હતી કે હાલો ઘરમાં જવું છે ચા પાણી આવીને પી લીધા હાલો શિવ હાલો ઘરમાં હાલો ને દાળ ભાત તો છે ને સવારે બનાવી નહીં ખાતા જોઈએ કેટલાક પડ્યા હોય અટાણે હવે કંઈ ખીચડી દાળ ભાત એવું બધું કરાય શાક ને પણ આજે હજી રોટલા ના કરાય એટલે પૂરીયું થેપલા છે એટલે જોઈએ દાળ ભાત ને કેટલાક છે મારે તો અટાણે ભાત પડ્યા હોય ને તો ભાત વઘારી ને ખાવાનો વિચાર છે તો એ વઘારી નાખીને દાળ ભેરા ખાવા પછી બીજા મૂકી દે હું હા ઓ અહીંયા તો સીવું એના હાથમાં આવી ગયું બતાવે અહીંયા તો લઈ આવતો હાલતો ત્યાં અંધારું છે અહીંયા ન થાવું તો હું જાઉં એ ઓલું સિંહનું મોરું માસ્ક હોય ને સિંહનો એ લઈ આવી નથી પહેરી હવે આને મોબાઈલને આપણે દઈએ છત્રી હા આવું હાલો કરણને નાસ્તો કરવો તો હું દઈ આવું હા જો આ બીવરાવતી હતી બધાને પહેરીને બીવરાતો ભાવ કરતા તો બધાને બીવરાવીને આવડે પહેરતા 1 મિનિટ છત્રી પકડું પીવરાવું છત્રી પકડ માર દીકો તારી માથે પકડ એ આ કોણ આવ્યું ભાવ કર દે આમાં બીવરાવ દે બધા ભાવ કર દે એ સિંહ આવે સિંહ ભાગો સિંહ આવ્યો ભાગો આ તો શિવું છે કે શિવાની છે હાલો હવે દીકા વરસાદ ચાલુ થઈ ગયો છે તાર પપ્પાને હાલમાં નાસ્તો દેવા જાવો છે